વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે અને દરરોજ પૂરપાટ ઝડપે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। આજે પણ કલાલી સ્થિત વિશ્વામિત્રી નદીની જે કામગીરી ચાલી રહી છે ત્યાં નિરીક્ષણ કરવા માટે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ પહોંચી ગઈ હતી। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, તેમની સાથે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને દંડક સહિતના જે મહાનુભાવો છે તેઓ પહોંચી ગયા હતા। કલાલી પાસે વિશ્વામિત્રી નદી ખાતે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું। હવે તો રાત્રિ દરમિયાન પણ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે તે દિશામાં કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમની દેખરેખ હેઠળ તેમના આદેશ અનુસાર દરરોજ જ કામગીરી જે છે તે સતત આગળ વધી રહી છે અને પૂરપાટ ઝડપે કામગીરી પૂરી કરવાના દિશામાં કામ ચાલી રહ્યું છે। જે રીતે વાત થઈ રહી છે મેન પાવર અને મશીનરીની જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે, પરંતુ 100 દિવસ પહેલાં પણ જો કામગીરી પૂર્ણ થઈ શકે તેમ હોય તો વહેલામાં વહેલી તકે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાલ કરવામાં આવી રહી છે। અમે જોડે જ ફરીએ છીએ। મંગલ પાંડે બ્રિજ ઉપર પણ જોડે જ વિઝિટ કરી હતી। આજે પણ બધા મેયર સાહેબ, ચેરમેન શ્રી, અમારા ડેપ્યુટી મેયર, દંડક, પક્ષના નેતા, અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીંયા હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે બધા, અને જે એમના કદાચ કંઈક સૂચનો હોય એ પણ એમાં લઈ રહ્યા છે। વિશ્વામિત્રીની કામગીરી હવે દિવસ રાત અમે ચાલુ કરી છે। 100 દિવસમાં ટાર્ગેટ પૂરું કરવું હોય અને 10 જૂન સુધી આખી એક્ટિવિટી પૂર્ણ કરવી હોય તો રોજે રોજ 17,000 એમક્યુબ માટી અમારે કાઢવી પડે, અને એટલું ટાર્ગેટ ડે ટુ ડે પહોંચવા માટે અમે રાત્રિએ પણ અમુક જગ્યાએ કામગીરી શરૂ કરી છે અને એ હજી પણ વધારે માત્રામાં કરવામાં આવશે। રોજનું 18-19,000 કે 20,000 એમક્યુબ માટી કાઢીએ એવો અમારો લક્ષ્યાંક છે। ગઈકાલે દિવસ અને જે રાત્રે પણ કામ થયું થોડું, એ બંને મળીને 19,000 એમક્યુબ માટી અમે ડિસિલ્ટિંગ કરી છે, અને એ જ પેસ અને એનાથી પણ વધારે અમે જ્યારે ચાલુ રાખશું તો જે અમે કમિટમેન્ટ આપ્યું છે કે 100 દિવસમાં પૂરું કરશું એ પહોંચી શકશું। એટલા માટે થઈને રાત્રે અને દિવસે બંને ટાઈમમાં આ એક્ટિવિટી ચાલુ રહેવાની છે। આજ રોજ વડોદરા શહેરના જે વિશ્વામિત્રીનું આપણે કામગીરી કરી રહ્યા છીએ, જેના થકી વડોદરા શહેરના નાગરિકોને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તો આ વિશ્વામિત્રી નદીના રિવાઇવલની કામગીરી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ તેમના જ દ્વારા રચવામાં આવેલી નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતા એ સૂચનોને અનુસરતા સમગ્ર શહેરમાં સર્પાકારે વહેતી આ નદીનું જે કામગીરી કરવામાં આવી રહી છે, જેના થકી આ નદીનો તટ વિસ્તાર ઊંડો તથા પહોળો કરવામાં આવશે, જેથી આ નદીની વહન ક્ષમતા અને સંગ્રહ ક્ષમતા બંનેમાં વધારો થશે, જેથી કરી અને પૂરની પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત ન કરવો પડે એ માટે તંત્ર પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે કામે લાગી ગયું છે, જેમાં 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે। આજે પેકેજ બી એટલે કે વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી આ વિશ્વામિત્રી રિસેક્શનિંગનું કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલમાં અત્યારે વડસર બ્રિજથી કોટનાથ મહાદેવ મંદિરની કામગીરી જે જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ રિસેક્શનિંગ કામગીરી ચાલી રહી છે, જે અંદાજિત 3 કિલોમીટરની લંબાઈમાં કામગીરી કરવામાં આવનાર છે, જેમાંથી 1.20 કિલોમીટર જેટલા વિસ્તારમાં કામગીરી પૂર્ણતાના આરે છે। સ્થળ ઉપર અત્યારે 9 જેટલા હિટાચી, 30 જેટલા ડમ્પર અને 1 જેસીબી કામે લગાડવામાં આવ્યું છે, અને આ માટી ખોદાણની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી કુલ 16,000 ક્યુબિક મીટર માટી ઓલરેડી કાઢવામાં આવી છે। આ કામગીરી દરમિયાન મેં પહેલાં કહ્યું તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણું ધર્મ છે, ત્યારે સ્થાનિક સંસ્થાઓ હોય, NGO હોય, ઝૂ વિભાગ હોય, ફોરેસ્ટ વિભાગ હોય, ફાયર વિભાગ હોય, ગાર્ડન વિભાગ હોય, કોર્પોરેશનના પ્રત્યેક વિભાગ અને સ્થાનિક નાગરિકો, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હોય કે શીર્ષસ્થ નેતૃત્વ, આ બધા સાથે મળી અને આ કામગીરીને પ્રાધાન્ય આપી રહ્યા છે। આ કામગીરી દરમિયાન અહીંયાથી 3 જેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તો 2 ક્રોકોડાઇલ ડેન પણ જોવા મળી છે, જેને ફ્લેગિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને આ કામગીરી દરમિયાન જ્યાં મગરની ડેન છે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ કરવામાં ન આવે, જેથી આ જળચર જીવોને પણ એમની પ્રાકૃતિક દુનિયા જે છે એ પણ ડિસ્ટર્બ ન થાય અને આપણે કામગીરી પણ કરી શકીએ।
આ 4 સેક્શનમાં કુલ 142 જેટલા ડમ્પર ઓલરેડી કામે લગાડવામાં આવ્યા છે. તો સાથે સાથે ગત વિઝિટ દરમિયાન મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અધિકારીશ્રીઓ દ્વારા જ્યારે જાણ કરવામાં આવશે કે વધારે મશીનરીની જરૂર છે કે પછી કોઈ કામના કલાકો વધારવા છે, મેન પાવર વધારવો છે, તો એ દિશામાં પણ આપણે કામગીરી કરી શકીએ. એમના દ્વારા તે દિવસે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખી અને ગઈકાલે રાત્રે અકોટા બ્રિજ નીચે 4 નંગ હેલોજન લગાવી અને કામગીરી કરવામાં આવી, જે રિવર બેંકની ઉપરના ભાગમાં. કારણ કે જ્યારે આ કામગીરી કરી રહ્યા છે, આ કામગીરી દરમિયાન જે પણ એજન્સી હોય કે જે પણ માનવ બળ ત્યાં કામે લાગેલું છે એમની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. ત્યારે રાત્રિના દરમિયાન રિવર બેંકના ઉપરના ભાગમાં, છેક નદીને અડીને નહીં પણ ઉપરના ભાગમાં જ્યાં આપણે રાત્રે પણ કામગીરી કરી શકીએ તેની ગઈકાલથી શરૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં જે પણ તટ વિસ્તાર વધારે સેફ હશે કે રાત્રિના સમયે કામગીરી કરી શકીએ તેમ છે, તો ત્યાં પણ કામગીરીનો શુભારંભ રાતના સમયે પણ કરવામાં આવશે. ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરવાની છે એ ધ્યેયથી જ અમે ચાલી રહ્યા છે અને એટલા માટે જ આટલી ફાસ્ટ કામગીરી થઈ રહી છે. વિઝિટ કરવાનો આશય એટલો છે કે કામગીરી કેટલી થઈ, કેવી થઈ, અને સૌ જાણે છે કે જ્યારે અધિકારીઓ કે પદાધિકારીઓ વિઝિટ કરતા હોય તો કામની ઉપર એની અસર થતી હોય છે, કામની ઝડપ પણ વધતી હોય છે. એટલે આ કામ ટાઈમસર પૂરું થાય અને સારી રીતે થાય એ આશયથી અમે આ વિઝિટો કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ આવી વિઝિટો ચાલુ રહેશે. વડોદરા શહેરની વિશ્વામિત્રીને જે 4 સેક્શનમાં ડિવાઈડ કરી છે, એમાં સેક્શન બી કોટનાથથી વિદ્યાકુંજ અને સેક્શન બીનો B1 પોર્શન કલાલી સ્મશાનથી વડસર સુધીનો જે સેક્શન છે ત્યાં પહેલાં મોકડ્રીલ પણ કરી હતી અને અત્યારે ફૂલ ફોર્સમાં કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ એરિયામાંથી લગભગ 16,000 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે. આ બ્રિજની જમણી બાજુ, એટલે આ જે પોર્શન છે એમાં જમણી બાજુના કિનારા પર કામગીરી ચાલી રહી છે. નદીમાં જે કામગીરી ચાલી રહી છે ખૂબ સંતોષકારક ચાલી રહી છે. સારું એવું ડ્રેજિંગ થઈ રહ્યું છે. મગરની જે 2 ડેન છે એને પણ ફ્લેગ કરી અને માર્ક કરી છે. આજના દિવસે અહીંયા 9 હિટાચી, 30 ડમ્પર અને એક જેસીબી કામ કરી રહ્યા છે. આ આખા સેક્શનની લંબાઈ 3 કિલોમીટર છે. એમાંથી 1.2 કિલોમીટરની કામગીરી આવનારા 2 થી 3 દિવસમાં પૂર્ણ થવાની છે. એટલે કહી શકાય કે કામગીરી પૂર્ણતાના આરે છે. બંને બાજુ સ્લોપ ડેવલપ કરવામાં આવશે. નદીનું વાઇડનિંગ કરી અને નદીનો વહેણ પણ પહોળાઈ, નદીના વહેણની પણ પહોળાઈ વધે એ દિશામાં કામગીરી થઈ રહી છે. થોડા દિવસ પછી સામેનો કિનારો પણ લેવામાં આવશે. કામગીરી દરમિયાન નદીનું મિએન્ડરિંગ છે, એટલે કે જે વળાંક છે એને ડિસ્ટર્બ ન કરવામાં, પણ એ વળાંકના પોર્શનમાં જે વાઇડનિંગ થાય અને મગરો, જે સોફ્ટબેક ટર્ટલ છે એને કોઈ જાતનું નુકસાન ન થાય એવી પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે. ખાસ કરીને વાઇલ્ડ લાઈફના જે વોલેન્ટિયર છે, લગભગ 10 વોલેન્ટિયર દરેક સેક્શનમાં રેકી કરી અને રોજે રોજ મગરની મુવમેન્ટની જાણકારી એજન્સીને આપતા હોય છે અને એ પ્રમાણે કામગીરી ચાલે છે. હોળીના તહેવારને લીધે કામગીરી થોડી સ્લો હતી. આજે કડક સૂચના આપી છે કે રોજનું જે 5,000 ક્યુબિક મીટર માટી કાઢવાની છે એના બદલે આવનારા 10-20 દિવસ માટે 2,000 થી 3,000 ક્યુબિક મીટર માટી વધારે કાઢવામાં, જેથી કરીને જે બેકલોગ ભેગો થયો છે એ પૂર્ણ થાય અને આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકાય. અત્યાર સુધીમાં વડોદરા શહેરના 4 સેક્શનમાંથી 93,975 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે ગઈકાલ રાત સુધીમાં. ગઈકાલે રાત્રે પણ અકોટા બ્રિજ ખાતે 4 નંગ હેલોજન લગાડી અને લગભગ 300 ક્યુબિક મીટર માટી, 1 હિટાચી અને 4 ડમ્પર દ્વારા કાઢવામાં આવી છે. જે સેક્શનમાં ઇઝી એપ્રોચ છે ત્યાં રાત્રે પણ કામગીરી કરવા માટેનો ટ્રાયલ લઈ લીધો છે. ભવિષ્યમાં જ્યાં જરૂર લાગશે ત્યાં આગળ રાત્રે પણ કામગીરી કરવામાં આવશે. કહેવાનો મતલબ કે હોળીના તહેવારના લીધે થોડું કામગીરી સ્લો છે. આવનારા દિવસોમાં આ કેચઅપ કરી શકાય એ માટે એજન્સીઓને સૂચના આપી દીધી છે અને ફૂલ ફોર્સથી કામગીરી ચાલુ થાય. ધીરે ધીરે જેસીબીની સંખ્યા વધે, ડમ્પરની સંખ્યા વધે અને જે હિટાચીના પોકલેન છે એની પણ સંખ્યા વધારવાની સૂચના આપી દેવામાં આવી છે. એજન્સીઓ, અધિકારીઓ બધાને સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવાની સૂચના છે. રોજે રોજના કેટલા ડમ્પર નીકળે છે, કેટલી માટી નીકળે છે, રોજે રોજનો હિસાબ કિતાબ એ રોજે રોજ અમારા સુધી આવતો હોય છે. અને જ્યારે પણ સૂચનો કરવાની જરૂર લાગે છે ત્યારે એજન્સી જોડે વાત કરી અને એ લોકોને તાકીદ કરવામાં આવે છે કે વધારે મેન પાવર લગાડો, વધારે વેહિકલ લગાડો અને વધારે એ કરો. કામગીરી ખૂબ સંતોષકારક ચાલી રહી છે. મેં જાતે નિરીક્ષણ કર્યું કે જ્યારે મોકડ્રીલ વખતે આવ્યો હતો અને આજે એમાં ઘણો બધો ફરક છે અને આવનારા દિવસોમાં હજુ પણ ફરક દેખાશે. માટી પણ સારી છે. માટી માટે એવું છે કે આ જે માટી ખોદાય છે એમાં જેને જોઈતી હોય લઈ જવાની છૂટ છે. ખાસ કરીને ઝાડની જે કટિંગ ચાલે છે એમાં મૂળિયા સાથે ઝાડ નીકળે
તો ફાયદો થાય, કારણ કે ઝાડના મૂળિયા જો થળિયા ઊંચા રાખવામાં આવે તો પાછી વેણને તકલીફ પડે. એ જે જગ્યાએ પોસિબલ છે ત્યાં આગળ મૂળિયા સાથે ઝાડ કાઢવામાં આવે, અને કદાચ ના નીકળે એવા હોય તો એકદમ ફ્લશ જમીનના લેવલે ઝાડ કાપવામાં આવે, જેથી કરીને નદીના વેણને કોઈ રૂકાવટ ના આવે, નદીની કેપેસિટીમાં વન ક્ષમતામાં સારો વધારો થાય એ દિશામાં કામગીરી ચાલી રહી છે. તમામ અધિકારીઓ ખડે પગે હાજર છે, તમામ ટીમો સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરી રહી છે, અને કોન્ટ્રાક્ટરોને કોઈ પણ પ્રકારનું ગફલત કરવાનો કોઈ અવકાશ રહેતો નથી, અને ખૂબ ડિસિપ્લિનથી કામ ચાલી રહ્યું છે.